પત્ની પીડિત પતિઓ માટે હવે જાહેર રસ્તા પર પ્રદર્શન કરવામાં આવ્યું। સુરતમાં પુરુષોએ કમિશનની રચના કરવાની માંગ સાથે પ્લેકાર્ડ દર્શાવ્યા। બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસને લઈને સુરતમાં પત્ની પીડિત પતિઓને યોગ્ય ન્યાય મળે તે માટે પ્રદર્શન કરવામાં આવ્યું। દેખાવકારોએ પોતાના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષો માટે એક કમિશનની રચના કરવામાં આવે તેવી માંગ કરી હતી। આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે નક્કર પગલાં લેવાવા જોઈએ। सूरत शहरना अठवा लाइन्स सर्कल पर एक विरोध प्रदर्शन करवामा आव्युं हतुं और पुरुषों के लिए भी एक सही कानून बने। आज की तारीख में ऐसा हो रहा है कि कई सारी महिलाएं फेक केस कर रही है पुरुषों पे, जहाँ पे ये साबित भी हो जाता है कि ये केस एक गलत केस किया गया था, तो भी न्याय में उनके लिए कोई भी दंड का प्रावधान नहीं रखा गया है। तो हम ये चाहते हैं, हमारी संस्था ये चाहती है कि पुरुषों के लिए भी एक आयोग बने और हम पुरुष लोग भी अच्छे से न्याय। विरोध करी रहेला पत्नी पीड़ित पतिओमां કેટલાકે પ્લેકાર્ડ્સ પર પુરુષોના અધિકારીઓએ માનવ અધિકાર છે લખ્યું હતું। આ સાથે જ જ્યારે અન્ય લોકોએ 2014 થી 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના કેસના આંકડા લખ્યા હતા। કેટલાક પ્લેકાર્ડમાં મેન નોટ એટીએમ લખી આંદોલનકારીઓએ પોતાની આગવી શૈલીમાં પુરુષોની પીડા વ્યક્ત કરી હતી। દિવસની પાર્ટીઓના રંગમાં ભંગ પડી શકે છે, કારણ કે પોલીસ નહીં પરંતુ પોતાના ઘરેથી દૂર રહેતા સંતાનોના વાલીઓ જ ડિટેક્ટિવ રાખી તેમની જાસૂસી કરાવી રહ્યા છે। રાજ્યમાં દરરોજ વધી રહેલા ડ્રગ્સના કેસ અને ખાસ કરીને 31st પાર્ટીઓમાં ડ્રગ્સના વધતા ઉપયોગને કારણે વાલીઓ ચિંતિત છે। નશાની આ લત યુવાઓના ભવિષ્યને અંધકારમય તરફ ધકેલી રહી છે। આ મામલે અમુક વાલીઓએ સાવચેતીના પગલાં લેવા શરૂ કરી દીધા છે અને 31st આવતા વાલીઓએ પોતાના સંતાનો ઉપર નજર રાખવા માટે ડિટેક્ટિવ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે। શહેરથી દૂર રહેતા વાલીઓ ખાનગી જાસૂસ રોકી તેમના સંતાનો 31સ્ટમાં ક્યાં જાય છે, શું કરે છે, તેમની કોઈ ખરાબ હેબિટ છે કે કેમ અને તેમનું ગ્રુપ કેવું છે તેની તમામ વિગતો ડિટેક્ટિવ પાસેથી મોટી રકમ ચૂકવી મંગાવી રહ્યા છે। વાલીઓને ચિંતા હોય છે કે કદાચ મારો છોકરો જે આ બધા ફ્રેન્ડ સર્કલ એનું કેવું છે એ તપાસ કરીએ, એના અંદર અમારો છોકરો નશો કે ડ્રગ્સ વગેરે એવું કરતો નથી ને। જોવા જઈએ તો કેસના અંદર 30% જેટલો વધારો થયો છે અને વાલીઓ પોતાના છોકરીઓ ઉપર ઇન્વેસ્ટિગેશન કરાવડાવે છે। એના સિવાય પ્રી મેટ્રિમોનિયલ ઇન્ક્વાયરીઝના બી અત્યારે બહુ બધા કેસીસ વધ્યા છે, કેમ કે આ જે સમયગાળો હોય છે એમાં છોકરાનું કે છોકરીનું કેરેક્ટર કેવું છે કે એનું બેડ હેબિટ્સ શું છે બધું વેરીફાઈ કરવા માટે બહુ સારો ટાઈમ હોય છે। રાજકોટ નશા પર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાપણું કરવામાં આવ્યું। જો કે ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપી દીધા છે। શાપર વેરાવળમાં મજૂર વર્ગ લાખોની સંખ્યામાં રહે છે, જેથી જિલ્લા પંચાયત દ્વારા ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યું છે અને અહીં નવા બિલ્ડિંગનું છેલ્લા 3 વર્ષથી બાંધકામ ચાલી રહ્યું છે। તેથી એસોસિએશન દ્વારા જિલ્લા પંચાયતને વિનામૂલ્યે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાવવા કારખાનાનો શેડ ફાળવવામાં આવ્યો છે। હવે સામૂહિક આરોગ્ય કેન્દ્રની 2 નળ છે। લેબોરેટરી રૂમમાં જે ઠંડીથી બચવા માટે તાપણું સળગાવ્યું હતું, વળી બાજુમાં કેમિકલના કેરબા હતા, ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ સમગ્ર મામલે હવે તપાસના આદેશ આપ્યા છે। 24 કલાકમાં તમામ કર્મચારીઓને બોલાવી નિવેદન લેવામાં આવ્યા। જિલ્લા આરોગ્ય અધિકારીનું કહેવું છે કે જવાબદાર અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહી થશે। ગઈકાલે અમને આ વિડીયો જોવા મળ્યો હતો અને એના પછી અમે લોકોએ એ લોકોને જે પણ એના કર્મચારી છે અને અધિકારી છે બંનેને સોમવારે અમે બોલાયા છે। બંનેના નિવેદન લેવામાં આવશે, ખુલાસા લેવામાં આવશે અને સાથે એવું લાગશે કે ભાઈ એ લોકોએ ખરેખર જો તાપણું કે એવું હોય તો એની સામે શિક્ષાત્મક કાર્યવાહી બી અને દંડાત્મક કાર્યવાહી બી કરવામાં આવશે। જો કે કર્મચારીએ પોતાનો લૂલો બચાવ કર્યો અને કહ્યું કે સળગાવેલું રૂ બોક્સ પર પડી જતા ત્યાં આગ લાગી હતી। બીઝેડ ગ્રુપ કૌભાંડમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હવે રોકાણ કરાવનાર એજન્ટોના ફોટોગ્રાફ વાયરલ થતા જ ફફડાટ ફેલાયો છે। બીઝેડ ગ્રુપના 6000ના કૌભાંડને લઈને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। તેમાં મહત્વનું એ છે કે એજન્ટો રાખ્યા હતા તેમના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ફોટોમાં દેખાતા કેટલાક એજન્ટો મોટું કમિશન લઈ ચૂક્યા છે, તો એજન્ટો લોકો પાસે ₹1 થી લઈને 55 લાખ સુધીનું રોકાણ કરાવતા હતા।
આ સમગ્ર ઘટનાને લઈ માહિતી સામે આવી છે કે એજન્ટોને મોટું કમિશન મળતું હતું, જેમાં મહિને રૂપિયા 3,000 થી લઈ 3 લાખ સુધી રૂપિયાની એજન્ટો કમાણી કરતા હતા. આવા જેટલા એજન્ટો છે તેમની પણ CID ક્રાઇમ પૂછપરછ કરી શકે છે અને નિવેદન પણ લઈ શકે છે. તો પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે એજન્ટો માટે પણ વિવિધ સ્કીમ બનાવવામાં આવી હતી. એજન્ટો ફોટો પડાવીને વિવિધ ગિફ્ટો આપતા હતા અને રોકાણકારોને મસમોટો ફાયદો કરાવી આપીશું તેમ કહી લલચાવતા હતા. હાલ તો ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી લેવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર ઝાલાનો પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ છે. ભૂપેન્દ્ર ઝાલાના મોટાભાગની વાતોને પોલીસ સમક્ષ રાખવાથી ઇનકાર કર્યો છે. શિક્ષકોને વિદેશ પ્રવાસ પર નહીં મોકલ્યા હોવાનું પણ રટન હાલ ભૂપેન્દ્ર કરી રહ્યો છે. રાજ્યવાસીઓ હાલ કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે, પરંતુ આગામી 2 દિવસ બાદ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જિલ્લાઓમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ આ ઠંડીમાંથી આગામી દિવસમાં થોડી રાહત મળી શકે, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે મોટાભાગના જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा. बारिश की आने वाले हफ्ते में अभी कोई भी प्रकार की संभावना नहीं है. साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा है मौसम, उसमें कहीं भी जो है बारिश दर्ज नहीं की गई है. साथ ही अगर हम बात करें तापमान की, उसमें सबसे न्यूनतम तापमान नलिया में 5.6 डिग्री सेल्सियस दर्ज किया गया है. अहमदाबाद में 15 डिग्री सेल्सियस और गांधीनगर में 14 डिग्री सेल्सियस के टेम्परेचर दर्ज किया गया है. कोल्ड वेव की संभावना अभी कहीं भी देखने को नहीं बनी है. साथ ही साथ अगले 5 दिनों तक भी जो है अभी कोल्ड वेव की जो है किसी प्रकार की चेतावनी नहीं जारी की गई है. साथ ही बात करें तापमान की, अगले 5 दिनों तक उसमें तापमान मोस्टली नो लार्ज चेंज में बना रहेगा विथ राइजिंग टेंडेंसी. मोस्टली जगहों पे जो है तापमान 1-2 डिग्री जो है ग्रेजुअल राइज देखने को मिलेगा अगले 5 दिनों तक. હાલ રાજ્યમાં કોલ્ડ વેવની શક્યતા નહીવત છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસ ઠંડી રહ્યા બાદ તાપમાન વધવાની શક્યતા છે.